તો વડોદરામાં ભારે વાહનોને લઈને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે। ભારે વાહન ચાલકો સાથે બેઠક કરી ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચનો આપ્યા। વાત એવી છે કે વિશ્વામિત્રી નદીની હાલમાં સફાઈ કામગીરી ચાલી રહી છે, જેના કારણે જે માટી ભરેલા ડમ્પર રસ્તા પર આડેધડ દોડી રહ્યા છે ને તે સ્થિતિના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે, જેના પર ટ્રાફિક પોલીસે હવે ગંભીર ચિંતા પ્રગટ કરી છે। ટ્રાફિક પોલીસે વિશ્વામિત્રી નદીમાંથી જે માટી ઉપાડે છે તે ડમ્પરને ખાસ નંબરો પણ આપ્યા છે, જેથી તેની ઓળખ અને નિયંત્રણ સરળ બની શકે। જો કે બેઠકમાં તમામ ડમ્પર ચાલકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે અને આ સૂચનાનો હેતુ રસ્તા પર વધતા જે જોખમો ઘટાડવાનો અને સફાઈ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાનો છે। પૂરની પરિસ્થિતિનો પ્રસંગ ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ 150 જેટલા વાહનોને, ભારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો, એમાંથી મુક્તિ આપવામાં આવી છે।